વાલીઓ તથા પરિવારજનો, ગુરુ પૂર્ણિમાના આજના પાવન પર્વ નિમિત્તે સમગ્ર શાળા પરિવાર આપ સૌને હાર્દિક શુભકામના પાઠવે છે. આપણું જીવન ઉન્નત બને તે માટે સદીઓથી સતત પ્રયત્નશીલ રહેલા જગતના તમામ સદગુરુઓ, સંતો, મહાનુભાવો, વિચારકો અને દાર્શનિકોને આજના પ્રસંગે આપણે સૌ ભાવથી શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે આપણે સૌ સાથે મળીને શાળામાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવતા. આ વર્ષે પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે આપ જ્યારે શાળાએ આવી શકતા નથી, ત્યારે ટેકનોલોજીની મદદથી આ રીતે આપણે સૌ ગુરુ વંદના કરી રહ્યા છીએ. ગુરુ એટલે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતી પરમ ચેતના. ગુરુ એટલે સંસાર સાગરને સલામત રીતે પાર કરાવી આપનાર દીવાદાણી. ગુરુ એટલે જ્ઞાનનો હિમાલય અને સ્નેહનો મહાસાગર. એક ચિત્ર દોરવું હોય તો પણ આપણને માર્ગદર્શકની જરૂર પડે, તો આ તો આદર્શ ચરિત્રના નિર્માણની વાત છે. જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ સુવર્ણ બની જાય છે, તે જ રીતે સદગુરુના સંસર્ગ માત્રથી જગતનો નિંદનીય વ્યક્તિ પણ વંદનીય બની જાય છે. વાલીઓ નારદજીના સંપર્કથી વાલ્મીકી બની જાય એ આપણે સૌ જાણીએ છીએ. માનવ જીવનને પશુતાથી સભ્યતા તરફ, સભ્યતાથી માનવતા તરફ અને માનવતાથી દિવ્યતા તરફ દોરી જનાર ગુરુ તત્વને આપણો પ્રેમ અને શ્રદ્ધા સમર્પિત કરવાનો દિવસ એટલે આજની આ ગુરુ પૂર્ણિમા. સદગુરુના સામર્થ્યને માપવાની શક્તિ આપણામાં નથી. તેને તો પામવા માટે પ્રેમથી આપણે પ્રાર્થના જ કરવી રહી. આપણે ત્યાં વૈદિક કાળથી ગુરુ શિષ્યની ભવ્ય પરંપરા ચાલતી આવે છે. આજે 21મી સદીમાં પણ આ ગુરુકુળ આજે એટલા જ પ્રસ્તુત છે. શ્રી રામ અને લક્ષ્મણ વશિષ્ઠજીના આશ્રમમાં શિક્ષણ મેળવવા જાય, શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જાય, ત્યાંથી શરૂ કરી અને રામકૃષ્ણ પરમહંસના તેજસ્વી શિષ્ય એવા સ્વામી વિવેકાનંદ, સમર્થ રામદાસના શિષ્ય એવા શિવાજી અને એવા તો અનેક દ્રષ્ટાંતો આજે આપણને આ પ્રસંગે યાદ આવે છે. ગુરુકુળથી શરૂ કરી આજના ઓનલાઈન શિક્ષણ સુધીની આ ભવ્ય પરંપરાના આપણે સૌ એક અભૂતપૂર્વ વારસદારો છે. આજના કાળના વિદ્યા મંદિર એટલે કે શાળાઓમાં ગુરુથી લઈ અને આજના વર્તમાન શિક્ષકો સુધી આ ગુરુ વંદનાની સુવાસ અને સત્વ જળવાઈ રહ્યા છે. દેશકાળ પ્રમાણે તેનું સ્વરૂપ જરૂર બદલાઈ શકે, પરંતુ તેનું સત્વ અને તત્વ જળવાઈ રહે એ જોવાની જવાબદારી આપણા સૌની છે. આજની સ્થિતિની વાત કરીએ તો શિક્ષકનું કામ એ દીવો પ્રગટાવવાનું છે. શિક્ષણ એ ઘી છે અને શિસ્ત એ તેમાં રહેલી વાટ છે. શાળા એ કોળિયું છે. જે શાળારૂપી કોળિયામાંથી શિસ્તની વાટ અને શિક્ષણના ઘીની મદદથી જ્ઞાનનો દીપ પ્રગટાવી શકે તે જ સાચા શિક્ષક. અને આવા શિક્ષકશ્રીઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે આજનો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ. એક સમય હતો વિદ્યાર્થીઓ જ્યારે એકલવ્ય જેવા શિષ્યો ગુરુની પ્રતિમા બનાવી પોતાની જાતે વિદ્યા મેળવી લેતા. આજે જરા સમય બદલાયો છે, પરિસ્થિતિ પણ બદલાઈ છે. આજે તમે જુઓ છો કે વિદ્યાર્થીઓ ઘરે છે અને શિક્ષકો શાળામાં પાટલી પર પોતાના વિદ્યાર્થીઓ બેઠા છે એવી કાલ્પનિક પ્રતિમા ઊભી કરી અને આપણા માટે વિડીયો લેક્ચર્સ બનાવી રહ્યા છે. આ શિક્ષકોની સાધના છે. આપને નિયમિત રીતે આ વિડીયો લેક્ચર્સ મોકલાવી રહ્યા છે અને આપનું હોમવર્ક ખૂબ ભાવપૂર્વક ચકાસી અને તેનું સ્નેહપૂર્વક કાઉન્સેલિંગ પણ કરી રહ્યા છે. કોવિડ-19ની આ કપરી પરિસ્થિતિમાં તમામ શિક્ષકગણ રાત દિવસ અભ્યાસ કાર્ય માટે તત્પર રહી અભ્યાસ કાર્યને આગળ ધપાઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ કાર્ય માટે આજના ગુરુ પૂર્ણિમાના દિવસે આપના ગુરુજીઓને, આપણા શિક્ષકશ્રીઓને કંઈક ગુરુ દક્ષિણા આપશો ને. ગુરુ દક્ષિણામાં અમારે તમારી પાસે શું જોઈએ? બસ આપણે એટલું જ કરવાનું છે કે આપને નિયમિત રીતે જે વિડીયોઝ મળે છે, જે વર્કશીટ મળે છે, એનું તમે ધ્યાનથી અધ્યયન કરો. એમાં સોંપવામાં આપેલું ગુરુ કાર્ય બિલકુલ પ્રામાણિકતાથી પદ્ધતિસર નોટમાં લખી અને સમયસર પહોંચતું કરો. સાથે સાથે જે સાપ્તાહિક ટેસ્ટ લેવાય, યુનિટ ટેસ્ટ લેવાય, એની સરસ તૈયારી કરો. એમાં આપ સૌ પ્રામાણિકતાથી લખો
અને આપનું સ્વમૂલ્યાંકન કરવામાં અમારા સહભાગી થાઓ. જો આ થયું તો તમારી અમને મળેલી સારામાં સારી ગુરુ દક્ષિણા થશે. બીજી એક દક્ષિણાની પણ માગણી કરી લઈએ સાથે સાથે. વિદ્યાર્થી મિત્રો, આ જગતના સૌથી મોટા અને સાચા ગુરુ કોણ છે? આપણા સૌથી પહેલા ગુરુ એટલે આપણા માતા પિતા. ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સૌ સદગુરુનું પૂજન અવશ્ય કરજો, પણ સાથે સાથે આ સંદેશ સાંભળ્યા પછી આપણા ઘરે આપ સૌ તમારા માતા પિતાનું, ઘરના વડીલોનું પણ પૂજન કરજો. એમનું થયેલું પૂજન એ અમને મળેલી સારામાં સારી અને સાચામાં સાચી ગુરુ દક્ષિણા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને શાળામાં આવે બહુ જ ઘણો સમય થઈ ગયો છે. આપ પણ શાળામાં આવવા માટે હવે ઉત્સુક થતા હશો. અમે પણ તમે શાળામાં આવો, ફરી પાછા વર્ગખંડ એવા ખીલતા થાય એ જોવા માટે આતુર છીએ. પણ જ્યાં સુધી આપણને આગળ અનુમતિ ન મળે ત્યાં સુધી આપણે આ જ રીતે મળવાનું રહેશે. આ રીતે આપણું અભ્યાસ સાથેનું અનુસંધાન જળવાઈ રહેશે. તમે ખૂબ સારી રીતે સરસ અભ્યાસની તૈયારી કરતા રહેશો. જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ ઉન્નતિ પ્રાપ્ત કરો એવી આજના આ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે અમે સૌ સરસ્વતી પરિવાર અને સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપ ખુશ રહો, આનંદિત રહો એવા ભાવ સાથે આજનું આ વક્તવ્ય હું સમર્પિત કરું છું. થેન્ક યુ. Guru